परित्राणाय साधूनां विनाशाय
चैतुष्कृतम्या धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। बोलो सद्गुरु देव की जय। सनातन धर्म की जय। पधारेला सर्वे हरिगुरु संत की जय। बोरड़ी वाली मात की जय। रामदेव पीर भगवान की जय। આજના આ પૂનમ પર્વ નિમિત્તે આ મા ભગવતીના પટાગણમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ જે આપ સૌના સાથ અને સહકારથી જે ઉજવણો છે, આ મહિમા એ પરંપરાગત છે. આપણે અહીં ઉત્પન્ન થયા પછી આ થાય છે એવું નથી. કેટલા યુગોથી આને વ્યાસ પૂર્ણિમા પણ આપણે કહીએ છીએ, કારણ કે વ્યાસ ભગવાને આ પૂર્ણિમાની સ્થાપના કરેલી છે. ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા એટલે સમર્પિત થવાનું એક પર્વ, ખાલે થવાનું એક પર્વ અને લૂંટાઈ જવાનું પણ એક આ પર્વ છે. આ પર્વ એ વિશ્વના એક એક ખૂણાની અંદર આજના દિવસે ઉજવાઈ રહ્યું છે. અને એમાં આજે આપ સૌના આગમનથી અહીં આ ભૂમિ ઉપર જે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે જે ઉત્સવ કરી રહ્યા છીએ અને એમાં જે સફળતા મળે છે એનો ફાળો આપ સૌના શરણમાં જાય છે. અને આ મહિમા શા માટે આપણે કરવો જોઈએ? સદગુરુની કૃપા મેળવવા માટે એક ભજનનો આધાર છે. સદગુરુનું જ્યારે આપણે નામ આવે ત્યારે આપણી દ્રષ્ટિ દરેકને એક દેહ ઉપર જાય કે ફલાણા મહારાજ, ફલાણા મહારાજ. પણ એ બધા ગુરુ છે. અને આજે જે પર્વ ઉજવી રહ્યો છે પર્વ સદગુરુનો છે. અને એ સદગુરુનો જે દેશ અલૌકિક છે. ગુરુની ભાષા એ લૌકિક છે અને આ અલૌકિક છે. અને ભજન આપણે શા માટે કરવું? તો સંત મહાપુરુષોએ કહ્યું છે કે આપણે પરમાત્માને એક કોલ આપીને આવેલા છીએ, વચન આપીને આવેલા છીએ કે પરમાત્મા તું મને આ દુનિયાનું દર્શન જ્યારે કરાવીશ ત્યારે હું તારું ભજન કરીશ. અને જ્યારે આપણે માતાના ઉદરમાં હતા, ગર્ભની અંદર હતા, ત્યારે તે આપણે બહુ પીડાઈ રહ્યા હતા. આ જગત ત્યાં બહુ પરેશાન હતું. અને એ વખતે આ જીવે પરમાત્માને બહુ પ્રાર્થના કરી, આજીજી કરી કે પરમાત્મા છોડ, અહીં આ મળમૂત્રની અંદર મારાથી આ વેદના સહન નથી થતી, મને બહાર આ દુનિયાનું દર્શન કરાય અને બહાર ગયા પછી ફક્ત ને ફક્ત હું તારું ભજન કરીશ. પરમાત્મા કે હું તને બરાબર જાણું છું, કારણ કે તું પહેલી વાર અહીં આવ્યો નથી. અહીં તું કેટલીય વાર, કેટલીય માનું આપણે દૂધ પી ગયા છીએ. અને એટલે સંતોએ કર્યું કે આ જીવ છે 84 લાખ યોનિમાં બ્રહ્માંડ કરતો કરતો કોઈ જન્મનું પુણ્ય આપણને મળ્યું ત્યારે આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. આખા વિશ્વની અંદર જે 4 યોની, 4 ખાણી,
એ ચારે ચાર ખાણીના તમામે તમામ જીવોની અંદર જો પરમાત્માને પ્રાપ્ત કરવો હોય, પરમાત્માને મળવું હોય, ભગવાનનું દર્શન કરવું હોય તો ફક્ત ને ફક્ત એક મનુષ્ય અવતારે થાય છે. બીજા કોઈ અવતારે પરમાત્માની પ્રાપ્તિ શક્ય નથી. અને એ આપણને મળી ચૂક્યો છે. આ મનુષ્ય દેહ આપણને મળ્યો છે. ત્યારે પરમાત્માએ કહ્યું કે તું આ કેટલીય વાર આ ગર્ભની અંદર આવ્યો. આપણે કહીએ ને કે માનવી માનવી માનવી, આપણે કેટલીય નવી માં કરી, પણ હવે માનવ થવાની વાત આવી. અને એટલે ગોધીજી પણ આપણને એક સૂત્ર લખીને ગયા છે કે હે માનવી, તું માનવ થાય તો ઘણું છે. અને એ માનવ થવાનો મોકો એટલે સદગુરુનું શરણ. પરમાત્માએ કહ્યું કે તને છોડું નહીં, અને તારે સતાય છૂટવું હોય તો કોઈની જામીનગીરી આપ. આ જીવ કેટલો હોશિયાર છે. માના ગર્ભની અંદર આને બે જોમીન તૈયાર કર્યા, જેને આપણે કહીએ છીએ જમ, પરમાત્માના દૂત. જમ એને લેવા આવે છે કે જેને પરમાત્માનું ભજન નથી કર્યું, એનું નામ સ્મરણ નથી કર્યું. નહીતર જે પરમાત્માનો દેહ છે, જે સદગુરુની ભૂમિકા છે, એ ભૂમિકા જમથી વંચિત છે. જમ એ ભૂમિકા ઉપર જઈ શકે એવી છે, કારણ કે એને જોયું જ નથી. આ ત્યારે આને બે જોમીન તૈયાર કર્યા, અને જામીન બે યમ થયા. એમને જામીનગીરી આપીને આ જીવનો છુટકારો થયો. પણ છૂટ્યો ત્યારે બે અક્ષર બોલ્યો, હું અહીંયા ને તું ત્યાં. તારે મારે હવે કોઈ લેવા દેવા નહીં. સતો પરમાત્મા દયાળુ છે, અને આ જીવ ભૂલી ગયો. જે પરમાત્માને વચન આપ્યું એ ભૂલી ગયો. એટલે પરમાત્માને દયા આવી અને કૃપા કરી આપણા ઉપર. એટલે આ વિશ્વની અંદર એને સંતોને ફરિશ્તાઓને મોકલ્યા કે તમે જાઓ અને આ જગતના જીવોને તમે જગાડો, એમને નામ સ્મરણ બક્ષિસ કરો, અને એમની પોતાની ઓળખ, જે પોતાનું ઘર, પોતાનું સ્થાન અહીં આયા પછી ભૂલી ગયો છે, સ્થાન ઉપર તમે એને લઈ જાઓ. એટલે આ સંત મહાપુરુષો આવા ઉત્સવો, આવા પ્રસંગો, આવા તહેવારો રાખી અને આ જગતના જીવોને જગાડે છે. ઘણાને એવું પણ થાય કે શું આપણે જાગતા નથી, આપણે અત્યારે કેવો ઊંઘેલા છીએ. પણ સંત મહાપુરુષ આપણને ગોદડામાંથી ન જગાડે, એ આપણને આપણા સ્વરૂપમાં જગાડી દે કે તું જાગી જા. અને એટલે સંતોએ કહ્યું છે, જાગજે જાગજે જીવડા તું જાગજે રે. Come on.
એટલે આપણને એવું પણ થાય કે સદગુરુ શા માટે અને સદગુરુની જરૂર કેમ પડી. પણ આપણે જ્યારે માના ઉદરમાં હતા ત્યારે સંત મહાપુરુષ આપણને જે 10મા દરવાજાનું જ્ઞાન આપે છે. 9 દરવાજાની આખા વિશ્વને ખબર છે કે આ દેહમાં 9 દરવાજા ખુલ્લા છે. 2 આંખ, 2 કાન, 2 નાક, મુખ અને જાડો પેશાબ. આ 9 દરવાજાની બધાને ખબર છે. પણ જે 10મો દરવાજો છે, જે દરવાજે પરિબ્રહ્મ પરમાત્મા બિરાજેલો છે, એ દરવાજાની આ જીવને ખબર નથી, એ ભૂલી ગયો. એટલે ત્યાં સદગુરુની જરૂર પડી. અને એટલે નરસિંહ મહેતાએ પણ એક વાત કરી કે ગુરુગમ કેરી કુંચી કર લે હર લે મોહ કા તાળા. એ તાળાને તમે દૂર કરો તો ઘટ ભીતર અજવાળા સંતો ફેરવી લે નામની માળા. આપણે બધા મણકાની ફેરવીએ છીએ, મેળ પડે હો. એટલે સદગુરુએ વાત કરી સંત મહાપુરુષોએ કે માળા તો કરમાં ફિરે, આ જીભ ફરે મુખમોય, મનવો 4 દિશાએ ફરે તો સમરણ કેસે હોય. આ મન એ ગમે ત્યાં અટકે એવું, એ સતત આ વીજળીના જેટલા પ્રવાહ જેટલું એટલી ઝડપી ફરી વળે એવું છે. એને સ્થિર કરવા માટે સંત કે સદગુરુનું આપણે શરણું લેવું પડે. ત્યારે આ જે મન, અને અહીં સંત મહાપુરુષો પણ કહે છે કે તું ક્યાંથી આવ્યો. આપણને એક પ્રશ્ન થાય કે ભાઈ આપણે ક્યાંથી આવ્યા. ઘણા કહે છે ભગવાનના ઘેરથી આવ્યા. આપણે ક્યાંથી આવ્યા, અંતે ક્યાં જઈશું. સંત કે સદગુરુ જ્યારે મળે ત્યારે આપણે જે સ્થાન ઉપરથી અહીં આવ્યા છીએ, એ આયા પછી જે રસ્તો ભૂલી ગયા એ રસ્તો બતાવે છે. અને એટલે કબીર સાહેબ ને ધર્મદાસ, આ બંનેના સંવાદમાં કબીર સાહેબ ધર્મદાસને કહે છે કે ઓહમ ફાટ નવ ખંડ ભયા, રસ્તા દિયા ભુલાઈ, કહે કબીર ધર્મદાસ કો હંસા કહા જઈ સમાય. કબીર સાહેબ કહે છે એના ગુરુને ધર્મદાસને, ક્યાં ક્યાં આઈ ક્યાંથી અને અંતે જશે ક્યાં, સમાશે ક્યો. ત્યારે મહાપુરુષે એને જવાબ આપ્યો કે ઓહમ ફાટ નવ ખંડ ભયા, આ રસ્તા દિયા દિખાઈ, કહે ધર્મદાસ કબીર કો હંસા સૂનમાં જઈને સમાય. તો આવી ક્યાંથી? આ શૂન્યમાંથી આવી. તો આ શૂન્ય એ શું છે? એ શૂન્યને આપણે સમજવાની છે. સુન સુન સબ કોઈ કહે, સુન સમજે ના કોઈ, સર્વે સત્તા શૂન્યમાં રહી પ્રેમે પ્રકાશ જોઈ. જ્યાં સુધી સદગુરુનું કૃપારૂપી જે પ્રકાશ છે આપણને ના મળે ત્યાં સુધી આનું દર્શન થાય એવું નથી. એટલે સુરતા ક્યાંથી આવી છે એની પણ જ્યારે માં ભગવતી ઉમિયાને શિવે ઉપદેશ કર્યો ત્યારે શિવે આ વાત કરી ક્યાંથી આવી. તો એને વાત કરી કે સાંભળો, પહેલા શું હતું. માં ભગવતીને જ્યારે ઉપદેશ થયો, અને તમે જુઓ પહેલા યુગમાં શિવે જ્યારે આ પાર્વતીને ઉપદેશ કર્યો છે, એવા પુરુષને જેને આપણે ભગવાન કહીએ છીએ, પણ સંતની ભાષામાં એ ગુણ છે. પરમાત્મા તો કોઈ ઓર છે, પર એનાથી પર છે. અને શિવ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કેટલા આયા, ક્યાંથી ઉત્પન્ન થયા, એની પણ સંતોએ આપણને સમજણ આપી છે કે સાંભળો, પેલા શૂન હતું, નહોતું કોઈ સ્થાન, ફક્ત એકલી શૂન હતી, જેને સંતની ભાષામાં અમે નિહિક્ષર કહીએ છીએ. સાંભળો, પેલા શૂન હતું, નહોતું કોઈ સ્થાન, આ અગમ સે બ્રહ્મ પ્રગટ થયો અને આ રૂપ લીધું મહારાજ. પરમાત્મા ત્યાંથી કૃપા કરીને આ વિશ્વની રચના કરી. અને એટલે એને નિહિ અક્ષર હતો, કોઈ અક્ષર નહોતો, કોઈ ઉત્પત્તિ નથી.
અને એટલે રામે પણ સીતાને ઉપદેશ કર્યો ત્યારે વાત કરી કે ચંદ્ર નતા, તારા નતા, સૂર્ય નતા, નક્ષત્ર, ગ્રહ, પૃથ્વી, આકાશ આ કશું નહોતું. અને એ દિવસે જે હતું એ મહાધર્મ હતો. અને એ ધર્મને ચલાવવા માટે આજે મહાપુરુષો આને મહેનત કરી રહ્યા છે. ત્યારે સંતને વાત કરી કે નિહિ અક્ષર સે અક્ષર ભયા. અક્ષર જે બન્યો ને એ નિહિ અક્ષરમાંથી બન્યો. તમને પ્રેક્ટિકલ, આપણે જ્યારે પેન લઈને લખવા બેસીએ ને આમ પેન મૂકીએ ને એટલે તરત ટપકું થઈ જાય. અને જે ટપકું થઈ જાય ને નિહિ અક્ષર છે. એમાંથી આપણે આમ કરીને લીટું કાઢીએ નેચે એટલે એકડો બને, એ અક્ષર છે. પણ અહીં આપણો આદ શંકરાચાર્ય કહે છે હો, અક્ષર અક્ષર બેની વાત કરી છે કે કૃષ્ણ એ કોઈ પુરુષ નથી અને ગોપી એ કોઈ સ્ત્રી નથી. પરમાત્મા અક્ષર અને અક્ષર આ બંનેથી પર છે. કારણ કે એ અક્ષર અને નિહિ અક્ષર બંનેની ઉત્પત્તિ એ છે કે નિહિ અક્ષર से अक्षर भया, अक्षर से ओमकार, ओमकार से तीन मात्रा भई, कहे कबीर तू जान. ब्रह्मा विष्णु महेश कथी आया? નિહિ અક્ષર. આપણે ઓમ છે ને, ઓમની બધાને માહિતી હશે. ઓમના ઉપર સૌ પ્રથમ બિંદુ છે જેને શૂન કહીએ. આજે શૂનની વાત થઈએ, મીંડું, ગુજરાતીમાં મીંડું. એ શૂનની અંદરથી આ પરમાત્માને આ વિશ્વ રચવાની જ્યારે ઈચ્છા થઈ ત્યારે એ ઉપરથી થોડો નીચે આવ્યો એટલે અર્ધમાત્રા બન્યો. એને અમારા સંતોએ બીજ કહ્યું છે, જીવ કહ્યો છે, એને અલીલ કહ્યો છે, નિરાકાર કહ્યો છે, નિરંજન કહ્યો છે. એ ત્યો રહ્યો અને એ બીજ ફલિત થયું એટલે એમાંથી અંકુર છૂટ્યો એટલે નીચે આવ્યો. 3 માત્રા ભઈ તગડો બન્યો. એ જે ઓમનો તગડો છે ને, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ 3 છે. ઉકાર, અકાર અને મકાર. રજોગુણ, તમોગુણ અને સત્વગુણ આ 3 ગુણ છે. આપણે પૂજા તો ગુણની કરીએ છીએ, એ પરમાત્માનો ગુણ છે, પરમાત્મા નહીં. ઘણા સંતો એવું કહે છે કે ભાઈ સંતો દેવોની અને આ ભગવાનોની બધાની કાપે છે. એવું નથી. એ સનાતન સત્ય છે પણ એ ભગવાન નથી. એમની ઉત્પત્તિ કરવાવાળો કોઈ બીજો અધ્ધર બેઠો છે અને એ જે ઉપર બેઠો છે, જેને આપણે ઉપરવાળો કહીએ છીએ, એનું જે આપણને દર્શન કરાવે એ આપણો સદગુરુ. અને ઘણા માયાની વાત કરે કે ભાઈ આ તો પરમાત્માની માયા છે, પણ માયા છૂટાય એવી નથી. પરમાત્માની માયા એટલે જે ઓમની પાછળ ઓકળો છે, પાછળ તગડાની પાછળ, એ એની માયા છે ઈશ્વરની. અને એટલે હોય સંતોએ કીધું, તું માયાનું વિભાજન કર, શેષ વધે તે ઈશ્વર છે. તું માયાનું વિભાજન કર, શેષ વધે તે ઈશ્વર છે. ઈશ્વર જોડે જ્યારે જવું હશે ત્યાંથી આપણે નીચે આવ્યા છીએ. જ્યોથી આવ્યા છીએ ત્યાં જવા માટે સદગુરુ આપણને એક શાન આપે, એક સીડી આપે. અને એ શાનથી જો આપણે જેમ આવ્યા છીએ તેમ જઈએ
અને એ શૂન્યમાં જેની સુરતા સમાય. આપણા સવા ભગતે સરસ વાત કરી પીંપળીમાં. પ્રજાપતિ સમાજના મહાપુરુષ થઈ ગયા, એમને જે વાત કરી છે ત્યાં હજી આપણી ચોચ ડૂબાવી નથી. એક અભણ પુરુષ, શાળા પણ ના જોયેલી, પણ એમને કહ્યું કે પરમાત્મા કયો છે, તો એમને વાણીમાં કહ્યું કે કોઈ સુરતાને સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. પોતે રામદેવપીરના ઉપાસક હતા. રામદેવ પીર ત્યાં સ્વયં પ્રગટ થયા છે. એવું નહીં કે મૂર્તિ લાવીને બેસાડી દીધી. તો પરમાત્મા સતત આમ વાણીમાં જતા હતા, સત્સંગમાં, ભજનમાં, અને ચાલતા જતા હતા. રસ્તામાં સમાચાર આવ્યા કે મહારાજ, તમે જે ઘેર ભજનમાં જો છો એ ઘેર એકનો એક છોકરો અત્યારે મૃત્યુ પામ્યો છે. 4-5 જણાની મંડળી હતી. અમને કહ્યું કે મહારાજ એવું પાછા વળો, કે ભાઈ એવું પાછો ડગ તો ના ભરાય, પણ આપણે જો ઊભા છીએ ત્યાં પહોંચવાણી કરી લઈએ. એટલે બધા બેસી ગયા, રેતનું આસન બનાવ્યું અને સવા ભગતને ઢગુલી ઉપર બેહાર દીધા, ગાદી બનાવી. બીજા 4-5 જણા હતા એ સામે બેસી ગયા, હાથમાં જે હોટિકા હતું એનું નિશાન બનાવ્યું. ત્યારે સૌ ભગત બોલ્યો છે કે જડ તુંબી, જડ વાંસ, જડ તુંબડા અને જડ તાર, પણ એક આ ચેતન કેરા પરસ્થી થાય છે રણુકાર. આની જરૂર નથી. આ રણુકાર હનાથી થઈ રહ્યો છે? એક ચેતનથી. અને આ જે ચેતન શક્તિ છે એ શક્તિની સદગુરુ આપણને બક્ષિસ કરે છે. એ શક્તિ જ્યારે આપણને પ્રાપ્ત થાય, અને એ પ્રાપ્ત કરવા માટે સૌ ભગત કહે છે કે કોઈ સુરતાને સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. રામાપીરના ઉપાસક હતા, પણ એમને વાત ના કરી કે તું રણુજા જજે, તને મળશે. દ્વારિકા જોય તો મળે, કે અંબાજી જોય તો મળે. ક્યાંય તારે જવાની જરૂર નથી. તારા ઘટની અંદર તપાસ કર. કોઈ સુરતાને સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. બહાર વાસના બહુ ફેલાવે, જાય બદ્રીના બેટે. આ જો ખોયું છે તો ખોળતો નથી, ને ખોળાશે છેટે છેટે. આદમ તો અંતરમાં વસે ને ભજન કરો તો ભેટે. ભજન સિવાય આ વસ્તુ પ્રાપ્ત થાય એવી. આ પરમાત્માને જો તમારે જાણવો હોય, એને અનુભવ કરવો હોય, એનું દર્શન કરવું હોય, એની કૃપા મેળવવી હોય, તો એને ભજન કરવું પડશે. અને ભજનની વાત આવે ત્યારે આપણને આ દેખાય. જો અમારે વડગામ નિવાસી મહેન્દ્રભાઈ સાધુ, એમની ઓગળીઓ ઉપર કેટલી પરમાત્માની કૃપા છે, કેવી ફરે છે. ભાઈ હજી તો તબલા બરોબર થયા નથી. તમે જુઓ, ગઢ મડાણાથી આવ્યા છે. અને આમ તો કદાચ જો સંત મહાપુરુષની કે ગુરુની કૃપા ના હોત તો લાલજીભાઈ લાકડી લઈને ચોક હોઢ્યો મારતા હોત. ગવાતી છે માલોસણના અમારે લાલજીભાઈ માલધારી, એક દેહી કુળમાં જન્મેલા, પણ તમે જુઓ એમનો અવાજ. આ બધી એની કૃપા છે. એટલે સવા ભગત કહે છે કે એની કૃપા કરવા માટે તું ભજન કર, પણ એને આર્યો ભજન નહીં હો, આ વાણી છે. અને આ હું જે કરી રહ્યો છું એ સત્સંગ નહીં, આ એક સમારોહ છે. સત્સંગ તો શીશ અને સદગુરુ આ બહેનો થાય. સત્સંગ બહેનો છે. આ વાણી અનેકની છે, અને ભજન એકનું છે. તમે એકલા જે કરો એ ભજન, જેને સુમરેણ કહેવાય. અને એટલે દાદુ સાહેબે પણ વાત કરી પંજાબમાં કે તુહી કરતો તંત બજાયો, સાચો સુમિરણ કીધો. આ ત્રિવેણીમાંથી પ્રગટ થઈને દાદુ સાહેબને દર્શન દીધો. આ પ્રગટ ચોથી થાય છે? એ મહાપુરુષે એવું કીધું, બીજા ક્યાંય પ્રગટ થયો જ નથી. અને તમે દુનિયાના શેડા ગમે ત્યાં જશો, કોઈ પણ દેવાલયમાં જશો, ત્યાં પ્રગટ તમે જશો, તમે કરશો તો જ થશે, ને કે થાય એવો
આપણે મંદિરમાં જઈએ છીએ એટલે મૂર્તિના હોમાં ઊભા રહીએ ને એટલે મૂર્તિનું દર્શન કરીએ છીએ. એ જોશ એટલે તો ઓખો બંધ થઈ જાય. મૂર્તિ આપણને સમજાવે છે, અંદર ઉતર, અંદર ડૂક્યું કર. હું હોય નહીં, હું ત્યાં બેઠો છું, તારા અંદર બેઠો, ત્યાંથી તું પ્રગટ કર. અને એ પ્રગટ કરવા માટે કોઈક સમર્થ પુરુષ મળી જાય, ભજનિક પુરુષ, ભજનવાળો. હમણાં ગાયું રામાપીરની વાણી કેવું, વાગે ભડાકા ભારી ભજનના. એમનેમ ભડાકા થાય એવા નથી જ્યાં સુધી ભજન. અને ભજન કરવાનો સંત મહાપુરુષે વાત કરી કે પહેલા પોરે સબ કોઈ જાગે. જો અત્યારે બધા આપણે જાગીએ છીએ ને, પહેલો પોર છે. પહેલા પોરે સબ કોઈ જાગે, બીજા પોરે રોગી. 9 થી 12મો, 6 થી 9મો જાગે બધા. 9 થી 12મો જાગતા હોય રોગી, પીડાતા હોય, જાગે ઊંઘ જ ના. ત્રીજા પોરે તસ્કર જાગે, 12 થી 3માં ચોર લોકો જાગે. ચોથા પોરે યોગી, જે સવારે 3 થી 4 વાગે જાગીને જે સ્મરણ કરે છે એ યોગી છે. ઘણાને એવું પણ થાય કે ભાઈ ભજન અમારે એવી એક લાઈન ચાલુ છે કે એમાં એવું કહેવામાં આવે કે આ બધું કરવાનું જ ના હોય. અને ભજન સવારે કેમ? એક ખાબોચિયામાં પાણી હોય, અંદરથી ઢોર પસાર થયું હોય, રગડો થઈ ગયો હોય, અને આપણને બહુ તરસ લાગી હોય, બધું ડોળાઈ ગયું હોય, ગમે જેટલી તરસ લાગી હોય તો એ પાણી પીવાની આપણી ઈચ્છા થાય, મન માને. પણ ભલે નાનું ખાબોચિયું હોય, થોડુંક પાણી હોય, અંદરથી કોઈ પસાર ના થયું હોય, ધીમો ધીમો પવન વાતો હોય, અને એક લહેર એના ઉપરથી પસાર થતી હોય, કંચન જેવું લાગતું હોય, તો આપણે 24 કલાકની અંદર સવારના 3 કલાક જ એવા છે કે એ વખત આ પરમાત્માની બધી પ્રકૃતિ સ્થિર હોય છે, એકદમ શાંત. અને એ વખત જે પંખીનો કલરવ થાય છે એવું આપણા અંદર વાગી રહ્યું છે વાજુ. અને એ જે ધૂન ગગનમાં ગાજે, એ ધુનાક્ત શબ્દ, રાધાસ્વામી મહારાજે કહ્યું છે, તારી અંદરથી જે ધુનાક્ત શબ્દ આવી રહ્યો છે ને, એને તું ખાલી સાંભળ, બેસ. કોઈક દાડો પ્રયત્ન તો કરજો કે સવારે બેસવાથી આપણને કેટલો ફાયદો થાય છે. અને આ ભજન થઈ જાય ને, અને તો જાગી જઈએ. અને ત્યાં જવા માટે પણ અમારે દોલતરામજી મહારાજે કહ્યું છે વાણીની અંદર કે કેવી કેવી નિશાનીઓ આવે છે. તારી કાયામાં કોણ બોલે છે, એ તારી કાયામાં કોણ બોલે છે, એ જેને સુણીને સુરતા ડોલે છે રે, તારી
તારી કાયામાં કોણ બોલે છે? આ કોણ બોલી રહ્યું છે? આ બોલવા વાળા નરની જો વાણી આપણાથી બુજાય કે કોણ બોલે છે? અનવર સાહેબે વાત કરી कि इस माटी के रे बंगले में बोलता नर कौन था? अब माटी तो कुछ बोले नहीं तो फिर उसके अंदर कौन था? किसी ने कथा व्याख्यान पढ़ावे पढ़ता शास्त्र कौन था? हाथ किसी को आवे नहीं मच गलंदर कौन? કોણ બોલી રહ્યું છે? એટલે અમારે મહારાજ કહે છે કે તારી કાયામાં કોણ બોલે છે? અને એને સુણીને સુરતા અડોલ છે. જ્યારે આ વસ્તુ સાંભળે ને સુરતા, ત્યારે નાચી ઉઠે, ડોલી ઉઠે. ને મહારાજે કહ્યું કે અંદર ગંગા જમના ને રેવા છે, બધી નદીઓ તારા અંદર છે, તારે ક્યાંય નાવા જવાની જરૂર નથી. અને એની અંદર એક મૂર્તિ મન દેવા છે, જે મન નિરંજન પર પુરુષ વિદેહી પૂરો, આ જગમગ જગમગ ત્યાં જ્યોતિ જલે, પહોંચે કોઈ સુરો. આ તો કોઈ સુરો બની જાય એ આ સદગુરુની કૃપા મેળવી લે. અને એ અજવાળે જવા માટે અંદર મહારાજે વાણીમાં પણ આપણને આ વાત સમજાવી દીધી છે કે આગળ કેવું છે. હે તારા નેણા પર નિશાન ફરકે છે, હે તારા નેણો પર નિશાન ફરકે છે. એ જોઈને મના મારું હરખે છે રે, તારી કાયામાં કોણ બોલે છે? હે દાસ દોલત સેવા લૂંટે છે, એ સંત કૃપાથી બંધન તૂટે છે રે, તારી કાયામાં કોણ બોલે છે? મહારાજ કહેજો કે સેવા સમરણ અને બંદગી કબૂ ખાલી ન જાય, સોનું પડી જાય સાદસું તો પણ અડધા મૂલે વેચાય. સંત મહાપુરુષ કહે છે કે જો અલકું પણ સોનું જો હાથમાં આવ્યું છે ને તો કોક ઉબજ છે, પણ જો બગસડું કે જસત આવી ગયું તો એના પછી હાકરિયા આવશે, બીજું કોઈ આવે, કારણ કે ભંગારમાં જાય. વસ્તુ વરો ને તો જોઈ તપાસીને વરજો. આ ફેર આવે એવો નથી, આ અવસરીઓ છેલ્લો છે. આ અવસર આપણને જે મળ્યો છે ને મનુષ્યનો, એ અવસર છેલ્લો છે, ફેર મળે એવો નથી. કારણ કે જો આપણને કોઈ સાચી દિશા બતાવવા વાળો, રાહ બતાવવા વાળો પુરુષ નહીં પડે તો આપણે અટવાઈ જઈશું. અને એ કેવી રીતે અટવાઈએ એ પણ સંત મહાપુરુષ આપણને એક દ્રષ્ટાંતમાં કહે છે કે એક નગર, અને એ નગરની કોરે મોરે એક ઊંચો કોટ હતો, અને અંદર જવા માટે અને બહાર આવવા માટે ફક્ત દરવાજો એક હતો. સમજાય એના વંદન છો? એક જ દરવાજો, જોથી આયા ને ત્યાં જ નીકળાય એવું છે, બીજે નીકળાય એવું. અને એ દરવાજો હતો ને એમાં એ નગરની અંદર એક રગતપતિઓ, એને બહુ ખંજવાળ આવતી આખા શરીરે, હેરાન પરેશાન હતો, ખણ ખણ કરતો હતો આખા દિવસે. આપણને ઉપડેલી છો ખણ તો માયાની. અને એને આમાંથી છૂટવા માટે કે જંગલમાં બહાર જવું અને દેહ ત્યાગ કરવું, પણ એને રસ્તો જળતો નહોતો. જો હાથ લગાવો તો દિવાલ આવતી હતી. ત્યારે એક મહાપુરુષ મળી ગયા, અમારે લાલજીભાઈ જેવા, અને એમને હાથ પકડીને પાછો ઓધળો તો વખે આને હુજે એવું નથી.
કારણ કે આપણે જન્મ જન્મના ઓધળા છીએ. આ તો જન્મ જન્મની હું ઓધળી મારા સદગુરુએ આપી મને આંખ. સદગુરુ જ્યારે આપણને આ ઓખ આપે ને ત્યારે આપણું અંધારું ટળે એવું છે, ત્યાં સુધી ટળે એવું. એટલે આને કે મારે બહાર નીકળવું છે એટલે દિવાલ પકડાઈ દીધી ઓધળા માણસને કે તું દિવાલે હાથ રાખી અને ચાલતો થા, જો દરવાજો મળે ત્યાં નીકળી જજે. પણ આને એવું બન્યું કે હાથ દરવાજે દિવાલ ઉપર રાખીને ચાલતો હતો અને બરાબર દરવાજો આવવાનો થયો એટલે એ સાઈડે બરાબર ખણાઈ. આપણે ભજનમાં તો જવાનું જ થાય, મહારાજ નક્કી અમે આવીશું અને ના હોય કે આપવું જ તું, પણ હેડવાનું થયું ને બેસવી આવત કે તો છોકરું મોદું થયું કે તો ગણો તો પાછા ઘેરથી દોડે ના મળે એટલે ના જવાય ભજનમાં. એટલે આને બરાબર ખણાઈ એટલે આને ખણવાનું ચાલુ કર્યું, હાથ દિવાલથી લઈ રહીને ખણવાનું ચાલુ રાખ્યું ને હેડવાનું એ ચાલુ રાખ્યું અને ખાણી રહીને પાછો હાથ મૂક્યો એટલે ફેર પાછી દિવાલ આવી, દરવાજો ફેર પાછું ચક્કર ચાલુ થયું. આ એક મોકો મળ્યો છે, જો આપણે બહાર નીકળી ગયા તો બરાબર, નહીતર આ કોટડીની અંદર આપણે કાયમ માટે અંદર ફરતા રહીશું. ફરી 84 લાખ યોની ભટકતા ભટકતા જો કોઈ જન્મમાં વળી કોઈ પુણ્ય બની ગયું તો આ પ્રાપ્ત થાય, નહીતર ફેર પ્રાપ્ત થવાની કોઈ ગેરંટી નથી. ઘણા એવું કહે કે ભાઈ ઘઉંના ઘઉં, બાજરીની બાજરી, પણ એ બધી વાતો છે. વાતો કરે વાતોડિયા એથી કોઈ ના વળે. રૂપિયા પડે ટંકશાળમાં આપણને શું મળે? આપણે પરમાત્માની પ્રાપ્તિ કરવી છે અને એ પ્રાપ્તિ કરવા માટે જો સદગુરુ મળી જાય, સદગુરુ ગુરુ નહીં, ગુરુ તો આપણને મળ્યા ત્યારે આ વિશ્વનું આપણે દર્શન કરાવ્યું. પહેલા ગુરુ જ્યારે મળ્યા ને ત્યારે જ આ સૃષ્ટિનું દર્શન થયું છે અને એ છે આપણા મા બાપ. પહેલા ગુરુ માત પિતા રક્ત બુંદના ધોનું દાતા. માના રક્તથી ને પિતાના બુંદથી આપણું શરીર બન્યું છે. એની કૃપા થઈ ત્યારે એને આપણા પહેલા ગુરુ છે. અને જો ઘણા નહીં કે મહારાજ અમારા છોકરાને માથા હાથ મુકાવજો, મેળ પડી જાય. માથા હાથ મૂકવાથી કોઈ ગુરુ નહીં બનતો, અને માથા હાથ મૂકવાથી જો ગુરુ બનતો હોય તો આપણા બધાના માથા ઉપર પહેલો દાયણનો હાથ આવ્યો છે. દાયણને જ હાથ દીધો છે કે દૂસરા ગુરુ દાયણબાઈ જેને ગર્ભવાસથી લીયા છોડાઈ, નાળ કાઢીને બે જીવ જુદા કર્યા. તીસરા ગુરુ શિક્ષક જેને આપણને અક્ષરનું જ્ઞાન આપ્યું. ચોથા ગુરુ બ્રાહ્મણ જેને આપણને લગ્ન ગ્રંથિથી જોડાઈ આ સંસારની જે ક્રિયા છે એ આપણને સમજાય. પાંચમા ગુરુ છઠ્ઠા ગુરુ આપણા બધાને હોય, કાન ગુરુ જેને કહીએ. કંઠી બોધ, કાનમાં ફૂંક માર, ધર્મથી ઢુકળા, પાપથી છેટા આવો ઉપદેશ કરો. પણ આ 6 ગુરુ છે અને આ 6 ગુરુ આપણને બંધન કરતા છે. આ 6માંથી એકય ગુરુ આપણને છોડાવે એવો છે ક્યારે ના છોડાવી શકે. કારણ કે માએ આપણને જન્મ આપ્યો, પણ જન્મ આપીને આપણને ઊંઘાડી દીધા. બેટા ઊંઘી જા. જ્યારે સદગુરુ મળી જાય, સંતને પણ માં કહી છે, એ દીક્ષિત માં છે, પેલી શિક્ષિત માં છે. આ માં મળી જઈ સંત માં એટલે જગાડી દીધા. ઉઠ જાગ મુસાફિર બોર ભયો, અબ રેન કહાત સોવત હૈ, જો સોવત સો ખોવત હૈ ને જાગત સો પાવત હૈ. તું જાગી જા તો આ વસ્તુ તને પ્રાપ્ત થઈ જશે. અને એ પ્રાપ્ત કરવા માટે આપણે જાગવાનું છે. સંતો એટલે આપણને જાગવાનું. અને સંતનો સ્વભાવ તમે જુઓ, આપણે નાનો દીકરો હોય ને ખૈડાયેલો હોય, સંડાસ કરી ગયો હોય કે ચાહે ગારામ પડ્યો, ગમે જેટલો ખરાબ કપડો નાખવું આમ પેલો રગદોળીને આવ્યો હોય ને, માં કદી એને ધકેલી ના દે. ગમે જેવો ખૈડાયેલો હોય ને તો એ ખોળામાં લઈ રહે. સંત પણ એવા છે, સદગુરુ. તમે ગમે જેટલા કર્મો કરી
જ્યારે એના શરણમાં જતા રહો ને ત્યારે સ્વીકારી લે અને આપણને છોડાવે. સંત અને સદગુરુ અને માં આનો સ્વભાવ એક છે. સંતનો સ્વભાવ છે એવો જનતાની ગોદના જેવો. સંતનો સ્વભાવ છે એવો જનતાની ગોદના જેવો. એમાં સુવાડે સંત જગાડે એમાં સુવાડે સંત જગાડે. ભેળવી દે ભગવાન સંતનો સ્વભાવ છે એવો જનતાની ગોદના જેવો. સંતનો સ્વભાવ છે એવો જનતાની ગોદના જેવો. સંત અને માં સમાન છે. એટલે આપણે અહીં વાણીમાં કહીએ છીએ કે પ્રથમ નમો ગુરુદેવને જેને આપ્યું નિજ જ્ઞાન. આ જ્ઞાને ગોવિંદને ઓળખ્યા અને ટળી ગયું આ દેહનું અભિમાન. જ્યાં સુધી અભિમાન નહીં જાય ને ત્યાં સુધી આ પડદો તૂટે એવો નથી, એટલો મજબૂત છે. અને સંતોએ તો આપણને ઘણું ઘણું કહ્યું. સંતો આપણા માટે નિસરણી બન્યા છે, દાદરો બન્યા. અરે આપણા માટે તવો બનીને તપ્યા છે. અને એટલે કવિ કાગ કહે છે એ જી અમે નિસરણી એ બનીને જગમાં ઉભા રે. ચડનારાયણને ના મળ્યા રે જી. ના ફળ ના મળ્યા રે જી. એ નિસરણી એ બનીને જગમાં ઉભા રે. ચડનારાય મને ના મળ્યા રે જી. માથુડા કપાણા હમારા એ જ ગંડી માદળાણા રે. માથુડા કપાણા હમારા એ ગંડી જમનારાયમને એ ના મળ્યા
પેલા એને પાણી બાજે એજી પાસે બેસી ખાજે પેલા એને પાણી બાજે પાસે બેસી ખાજે એજી એને જો પારે એ સુધી વળાવ જાજે રે અવતારો મીઠો એ આપજે એ કવિ કાકે જો તારા આગળ જે કોઈ આવે એને તું મીઠો આવકારો આપજે, પણ આવકારો આપવો ને એ પણ રમત નહીં હો. કારણ કે તમે આવકારો આપણે આપીએ ને ત્યારે આવીને બેસી જાય, બેસે એટલે એની બધી જે થતી જે વિવેક છે કરવો પડે ને પાણી પાવું પડે ને આસન આપવું પડે, આ બધું કરવું પડે. કવિ કાક કહે છે તારા ત્યો કોણ જાણે કિસ રૂપ મેં માલિક આવી જાય. શું ખબર એ રૂપમાં જો પરમાત્મા આવી જાય તો. પરમાત્મા દયાળુ છે, ગમે ત્યારે કોઈ પણ રૂપમાં દરેકની ત્યાં એ તપાસમાં આવે છે, દરેકની તપાસ કરે છે. અને એ જો આપણા અંદર તપાસ ના કરતો હોય ને તો આપણે ઊંઘી જઈએ રાત્રે ત્યારે બધું ભૂલાઈ જાય છે, અને સવારે બધી યાદ કોણ દેવરાવે છે? એ તપાસમાં આવે છે. એટલા માટે સંત અને સદગુરુનું શરણું સ્વીકારજો. આંગણે જે કોઈ આવે જે બને એની સેવા કરજો, એને કંઈક આપજો. નહીતર એક ફેશન છે આપણે પેટર્ન, આગળ જા આગળ જા. ઘણા તો એવું છે કે લાલ બુંદી જેવા થઈ રહ્યા છે, હેડો ખેતરમાં બે આથડી પાડો ખબર પડે. પણ તમે એકવાર માગી જોજો, તમે એનું પાત્ર ભજવી જોજો. જે પાત્ર મળ્યું છે ને આપણને અને જે પાત્ર સ્વીકાર્યું છે એ પાત્ર જો બરાબર નહીં ભજવાય તો ખેલ બગડી જશે. એક સમય એ રાઉન્ડમાં પણ કદાચ આપણો નંબર આવી જાય. આંગણા જે કોઈ આવે કોઈ એક મણ આપ, આપણે એક કણ આપવાનું. આપણા આંગણેથી ક્યારેય કોઈ નિરાશ ન જાય. આપણે મોટામાં મોટો કોઈ મઠાપતિ હોય, કોઈ કઠાપતિ હોય કે ગમે જેટલા મોટા આશ્રમો હોય કે મોટા મુનીશ્વરો હોય, પણ આ બધાનાથી સર્વશ્રેષ્ઠ અને મોટામાં મોટું કોઈ આશ્રમ હોય ને તો એ ગૃહસ્થાશ્રમ આશ્રમ છે. આપણું ઘર છે ને એ મોટામાં મોટો આશ્રમ છે. કોઈ અને ક્યારેય ક્યાંય ઓગળી ના કરતા. એક નાનું દ્રષ્ટાંત, વગર જોઈતું કર્મ આપણે ઓરીએ છીએ ને ના ઓરે એના માટે કઈ મારી વાણીને વિરામ આપું. હજી આપણે અમને હોબળવા છે અને અમારે 200થી હેમભાઈ સવારના આવેલા છે, એમને પણ આપણે એક વાણી આપીશું. અને હજી તો આપણને બહુ મોજ કરાવે એવા પુરુષો આવી રહ્યા છે. અમારે આશીષભાઈ મેવાડા પણ આવે છે. એટલે આપણે ઘણી વખત આમ ગમ્મતની વાતોમાં કે એકબીજાના સામુ જોઈને ગમે તેવા વિચારોમાં કર્મ વરી લે છે. 3-4 સાધુ નીકળ્યા, એક ગામના ગોદરાથી પસાર થતા હતા. એનો જમવાનો ટાઈમ થયો અને એમને જમવું હોય એટલે કોઈને પૂછે, બહારનો કોઈ અજાણ્યો માણસ કે મને અહીંયા ક્યાંય રોટલો મળશે, ટુકડો મળશે. એટલે ગામમાં કોઈ ભગતનું ઘર હોય ને એ જ બધા બતાવે, બીજાનું જ બતાવે. જોપા ઊભા હોય, કોઈને જોવું કે ઓહો આવો 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 આવો, ઘણા દાડે મળ્યા ને અમે તો તમારી કેટલીય વાતો જોઈને તમે આયા જ નહીં. હેડો ફલાણા ભાઈના ઘેર તો તાણે કૂતરો ભરવાથી કર્યું છે.
તારા ઘેર નહીં લઈ જઈ તો આવું કોઈ હોય ને તો ચેતન થજો. સાધુ મહાત્મા કે ભાઈ અમારે ટાઈમ થયો છે અને ટુકડો ખાવો છે, આ ગામમાં કંઈ મળશે કે અહીંયા અમે લમજો છેલ્લું ઘર ભગતનું રહ્યું ત્યાં તમારી બધી વ્યવસ્થા થશે. ભગત તો રાહ જોયો હોય, આવું કોઈ આવે તો એના હોય કે ના હોય એની ચિંતા ના હોય. એના ઘરમાં કણ ના હોય તો કદી એનું મૂઢું ના બગડે. અને આપણને 3-4 દુઃખ વગણ મફતનો વળગ્યો છે. પહેલું જ દુઃખ મૂઢું મોકળું, બાયણા સુધી ભર્યું હોય પણ તમે નહીં જો મૂઢું સારું ના હોય. ખબર પડતી છે બધાને. આ બધા મનમાં નક્કી કરી દીધું કે આપણા રહે જ છે આપણા ગામમાં, એવું થઈ જાય છે. પહેલું દુઃખ મૂઢું મોકળું, અને બીજું દુઃખ મારા જેવું હોય ઘર હોકડું. હોકડું ઘર હોય 10 જણા આવું શું કરવાનું, એ જ દુઃખ. ત્રીજું દુઃખ ઘર આગળ કૂવો, ઘર આગળ કૂવો હોય લગી ટક ટક થઈ ગયો. ચોથું દુઃખ ઘર ઉપર ઝાડ. તમે 50 કિલોમીટર દૂર જ્યાં હોય ને વાવાઝોડાની આગાહી થાય તો તમે શરીરી હોય પણ તમે મનથી ત્યાં ના રહી શકો. નહીં ના આવીને પડ્યું તો છોકરો ઘરમાં છે. આ 3-4 દુઃખ આપણને એવો વળગ્યો છે, એમાંથી બચી શકતા નથી. એટલે આ સાધુ મહાત્મા હેડે હેડે ઘેર જ્યાં ભગતને તો અમને મીઠો આવકાર આપ્યો ને બહાર દીધા. પણ પેલા મહાત્મા કહે કે ભાઈ અમે તમારું રોધેલું નહીં ખાઈએ, અમને થોડું થોડું સામાન આપો, અમે જાતે રોધીશું અને અમને એક પૂરી મટકી પોણી આપી. એટલે આ પેલી બેન હતી ને એક માટકી બરાબર ધોઈ અને સીધી કૂવો જઈ ભરવા. કૂવાથી પોણીની માટલી લઈને ભરીને આવતી હતી. એક નોળિયાના અને હાપના બેનો ઝઘડો થયો. નોળિયો હાપને મારી નાખો. આ બે લડતા હતા ને એમાં ઉપરથી હોમડી આવી એટલે હાપને ઉઠાઈ લીધો, વચ્ચો વચ્ચથી પકડી. હોમડી હાપને લઈને જતી હતી. નાગના મૂઢામાંથી ઝેર ટપકતું હતું. નેચે પેલી બેન માટલી માથા ઉપાડીને હરખથી જતી હતી. ઘેર ભગત આવ્યા હતા એટલે મહારાજ બહુ અંદર હરખ હતો કે હું જટ ઘેર પહોંચું ને માટલીમાં ઝેરના 4-5 છોટા પડ્યો. આ તો જાણતો નહીં. જઈને માટલી ઉતારી કે મહારાજ લ્યો બોટ પાણી છે. મહારાજે સીધું બનાવી આપ્યું. પેલા રસોઈ બનાવી. 5 જણા ત્યાં જમવા બેઠા. જમીન ચડું કરીને પછી કંઈ ઊભું ના થયું. બધા ત્યાં રહ્યો, ઝેરથી ઢળી પડ્યા. હવે આ વાત હતી ને પરમાત્માના દરબારમાં જઈ એટલે વિધાતાએ કહ્યું કે પરમાત્મા આમાં દોષિત કોણ? હું આ જે કર્મ છે આ ગુનો કોના નામે લખું? એટલે શિવ પરમાત્મા કે એક કામ કર, મને 4 દિવસ હાલતું. 4 દાડા પછી હું તને કહ્યું કે આ કર્મ કોના ખાતામાં લખવું. 3-4 દાડા થયા ને એટલે શિવ પરમાત્મા એ 2 જણો ભગત ભક્તોણી બન્યો. ભગતનો વેહ લીધો ને પાછા ગામમાં આવ્યા. કારણ કે આ કર્મ કોને લખવું? નોળીઓને સાપ લડતા હતા. હોમળીને નાગનો ઉપાડ્યો અને એના મોઢામાંથી ઝેર પડ્યું. હોમળી જાણતી નથી. પેલી બઈ પોણી ઉપાડીને જાય છે, એમાં ઝેર પડ્યું. પેલી બઈને પણ ખબર નહીં. પેલા એ સીધું આપીને ભોળા ભાવ જમાડ્યા છે અને ઓના અંદર ઝેર ચડશે ને આ બધા મરી જાય એવી કોઈ કલ્પના હતી. હવે આમાંથી કોના માથે નોખવું? એટલે ભગવાન 2 ભગત ભક્તવાણીનું રૂપ લીધું અને નીકળ્યા. ને એ જ જોપ જ્યાં પેલો જે 4 જણા ને અમે 4 જણા તમારા જોપ બેઠા જ હોય દરેક ગામમાં. અમાવાસ્યાના આગલા દાડાના હોય. એટલે આ બેઠા હતા. પેલા જે સંતોને વતાવ્યું હતું ને રહે જ હતા પાછા કે ભાઈઓ અમારે ટાઈમ થયો છે ને જમવું છે અને આ ગામમાં છે મેળ પડાયો છે, કોઈનું એવું ઘર છે ભગત બીજાનું કે મને જમાડે. ઓહો હો મહારાજ આવો આવો બતાવું. આ મેલ્લામાં જાઉં છેલ્લું જ ગયું, પમદાળ જ પોચ પટાયા છે. પરમાત્મા વિધાતાને કે નોખી દેવો આના ખાતામાં આર્યો કે છે. એટલે આપણે ઘણીવાર આવું પણ પાપ ઓરી લઈએ છીએ. એટલે આવું પાપ ના ઓરવું પડે એના માટે આપણે થાય તો સારામાં ઓગળી કરજો. નહીતર પરમાત્માનું ભજન સ્મરણ અને જેના ઘેર ટુકડો એનો હરી ટુકડો,
જેના ઘેર રોટી એની વાત છે મોટી. સંતોએ વાત કરેલી છે. જલારામ બાપાનો આ પુરાવો છે, એમનો અનુભવ છે. એટલે જો ટુકડો ત્યો હરી ટુકડો, અને જે ગોડો બન્યો આના પાછળ કોઈ પરવા ના કરી, હરી કરે તે ખરી. આવું જ્યારે સમર્પિત ભાવ આપણા ઉપર થાય અને એવો ભાવ પ્રગટ થાય ને તો આપણા ત્યાં દરરોજ ગુરુ પૂર્ણિમા કહેવાય. ગુરુ પૂર્ણિમા 12 મહિનાની આપણે રાહ જોવી પડે. ટુકડાથી રે હરી ટુકડો રે કોઈને દઈને રાજી થાવ રે, ટુકડાથી રે હરી ટુકડો. રામે દીધો છે રૂડો રોટલો રે કોઈને ખવડાવીને ખાવ રે, રામે દીધો છે રૂડો રોટલો. દીધો છે રૂડો રોટલો રે કોઈને ખવડાવીને ખાવ રે, દઈને રાજી થાવ રે, રામે દીધો છે રૂડો રોટલો. અવિનાશી રે આવશે ઓગણે રે તારા મનને સમજાય, તારા મનને સમજાય રે, રામે દીધો છે રૂડો રોટલો. પરમાત્મા એક એવું તત્વ છે એ આપણા બધાને જ ખબર રાખે છે. તન કી જાણે મન કી જાણે, જાણે અંતર કી ચોરી, તારું છુપાયું શું છુપે જેના હાથ જન્મ મરણની દોરી. પહેલાં આપણે ગામની અંદર નટ રમવા, પરમાત્માને મળવું હોય તો આપણી દ્રષ્ટિ કેવી જુએ. નટ રમવા આવે ને ત્યારે નટડી દોર ઉપર ચાલતી, અને એ દોર ઉપર ચાલે એટલે નીચે આવું તબલું વાગતું હોય, છોકરો કિકારીઓ છીટી વગાડતો હોય, કોઈ પૈસા ફેંકતું હોય, કોઈ કોકરી ફેંકતું હોય, પણ જો એની નજર નીચે આવે તો એ દોરી ઉપર ટકી શકે. અને એ દોર ઉપર કેટલીક આમ ખુલ્લી ચાલે છે. અને એટલે સંતોએ વાત કરી છે, સુરતાયો લાગી જેની ભ્રમણાયું બાગી, સુરતાયો લાગી જેની ભ્રમણાયું બાગી, જાગે જાગે રે કોઈ સંત સોહાગી જેની સુરતાયો લાગી.
નટડીએ ખેલ રચ્યો ચોગાનમાં, નટડીએ ખેલ રચ્યો ચોગાનમાં, નટડીએ ખેલ રચ્યો ચોગાનમાં. દૂર વિના રે બીજું નજરે ના પાળે જેની સુરતાયો લાગી, ગુરુ વિના રે બીજું નજરે ના બાળે જેની સુરતાયો લાગી. દૂર વિના રે બીજું નજરે ના પાળે જેની સુરતાયો લાગી, ગુરુ વિના નજરે બીજું ન બાળે જેની સુરતાયો લાગી. સુરતા કેવી લાગે? સુરતા કોને કહેવાય? સુર એટલે અવાજ, અને એ આ અવાજની અંદર જ્યારે મિલન થાય, સુરતા સાહેલી શબ્દ પીયું પલ પલ સંગમ થાય, મર્મ બીજ ઝીલ્યા નહીં તો વજિયા ભક્તિ થાય અને ફળ ના લાગે. આ ભક્તિની નિશાની છે. ભક્તિ કરો પાતાલ મેં પ્રગટ હોય આકાશ, દાબી દુબી ના રહે કસ્તુરીની. કસ્તુરી મૃગ ખરો, મૃગલો ખરો ને જંગલમાં, કસ્તુરી એની નાભીમાં હોય છે, અને એ ઊંચું મોઢું કરીને દોડતો હોય આખા જંગલમાં, મેક આવે એટલે એને વાસ આવે. એક થોડીક વાર બેસો ભાઈ, નાસ્તાની વ્યવસ્થા કરી દેજો, એક થોડીક વાર બેસો આટલું. બધા ભાઈઓ બહેનોને વિનંતી કે આજે ગુરુ પૂનમ છે, તો આજે તમારો કોઈ ઉજાગરો ન ગણાય. ગુરુ મહારાજના નિમિત્તે બેસો બધા. હા, ટાવર છોડી દીધું. હા, આ લાગી જાય ને સુરતા, અને તમારે સુરતાનું ઓળખ્યું હોય ને, એક જ મિનિટ માટે હું તમને બધાનું પ્રેક્ટિકલ કરાવું. તમે બધોય સોનાનો દોરો તિજોરીમાં કયા ડબ્બામાં મૂક્યો છે બોલો? હવે બેઠા બેઠા દેખાણો બધા ખબર છે નક્કી? યારે ડોવરમાં છે થઈ ગયું નક્કી. એ જે દોરો દેખાણો નથી, એવો જે દાળ તમને પરમાત્મા દેખાશે ને અહીં બેઠા બેઠા, બસ આ સુરતા આ રીતે પરમાત્મામાં આપણે લગાવવાની છે. એ રીતે જો સુરતા લાગી જાય, સુરતા સુર, આ જે અવાજ છે એ અવાજની અંદર જો આનું મિલન થઈ જાય, શબ્દ અને સુરતાનું સદગુરુ આ રીતે આપણને મિલન કરાવે છે કે તારા અંદર જે વાગી રહ્યું છે ને વાજુ, એ અવાજને તું સાંભળ. અને એને મીરાબાઈએ મોરલી કહી, મીરાબાઈએ વાત કરી, પણ આપણા વનરાવનની જ્યારે વાત આવે ને ત્યારે આપણે છેક ઉત્તરમાં જતા રહીશું, ગોકુળ મથુરા વનરાવન. પણ મીરાએ આની અંદર વનરાવન બતાવ્યું, અને મીરાએ કહ્યું એ વાગે છે રે ભાઈ, વાગે છે વન રાવણ મોરલી વાગે છે. વાગે છે રે વાગે છે વન રાવણ મોરલી વાગે છે. એનો નાદ ગગનમાં ગાજે છે વન રાવણ મોરલી વાગે છે. રાવણની કુંજ ગલીમાં એ કનૈયો થઈ થઈ નાચે છે વન રાવણ મોરલી વાગે છે.
વીરાએ કીધું કે આ વનરાવન છે અને આ વનરાવનની અંદર એક કુંજ ગલી છે. આ કુંજ ગલીમાં કે કનૈયો થઈ થઈ નાચી રહ્યો છે, પણ એ કનૈયાની ઓળખાણ કોઈએ કનૈયો કીધો, કોઈએ નામ કીધું, કોઈએ શબ્દ કીધું, કોઈએ એને સુર કીધો. આ તો જે મહાપુરુષની જેટલા ગતિ સ્થિત થઈ એટલા એને સ્થિર થઈને રજૂ કરી દીધું. પણ કબીર સાહેબે કીધું કે વેદ હમારા ભેદ હોય. 4 વેદની જે વાત છે, આ તારીખે વેદ વ્યાસને વેદ રચ્યા, એને બધા જ વેદને લખાણ કરી દીધું, 4 વેદ. પણ બધા લખી રહ્યો ને એટલે એને સમજણ પડી કે વેદ બી બધા લખ્યા, પુરાણ લખ્યું, ગરુડ પુરાણ લખ્યું, શિવ પુરાણ, બ્રહ્મા પુરાણ, શબ્દ પુરાણ, આ બધું મેં લખી દીધું. પણ લખવા વાળો તો અમસ જ નહીં. લખવા વાળો કોણ? અને એ જ્ઞાન જ્યારે થાય લખવા વાળો, તો લખવા વાળો કોણ? આ બોલવા વાળો કોણ? લખ્યા પછી વાંચવા વાળો કોણ? આ જો સમજી જાય. અને એટલે એક સંતને ધોળમાં પણ કહ્યું છે, લખનારો લખવામાં ના આવે રે, લખનારો લખવામાં ના આવે રે, લખનારો કોણ રે સાહેલી, સદગુરુ મળે તો સમજાય છે રે. એ બોલનારો આ બોલવામાં ના આવે રે, એ બોલનારો કોણ રે સાહેલી, સદગુરુ મળે તો સમજાય છે રે. બધા સંત મહાપુરુષો એક જ વાત કરી કે તું તારા મનને સમજા. તારું મન ક્યાં વસે છે? અને આ પ્રશ્ન આપણને બધાને થવો જોઈએ. અને જેને જે સદગુરુ મળ્યા હોય ને એને જઈને પૂછવું પડે કે આ દેહની અંદર મન ક્યાં વસે છે? મન કોને કહેવાય? મન એ શું છે? અને સદગુરુને મન શા માટે અર્પણ કરવામાં આવે છે? સદગુરુને જ્યારે મન અર્પણ થઈ જાય, મન સમર્પિત થઈ જાય, પછી આપણા અંદર નિર્ભયતા આવે. નિર્ભય બનીએ, કોઈ પણ પ્રકારનો ભય આપણને ન સતાવે. અને સદગુરુ એ મોટામાં મોટો આ વિશ્વમાં દાતા છે. સદગુરુ સમદાતા નહીં, નહીં સદગુરુ સમદેવ. આ ભય મિટાવે, મૃત્યુ તણો આપે જ્ઞાન અભેદ. સદગુરુ એક એવું આપણને જ્ઞાન આપી દે કે આ જન્મ અને મૃત્યુનો જે આપણને ભય લાગ્યો છે એ ભય મિટાવી દે. અને સમય થયો છે, હું પણ કલાકથી બોલું છું એટલે મને પણ, કારણ કે સવારનું એક જ દારૂ આજે ચાલુ છે. અને અમારે મગરવાડા નિવાસી ભીખાભાઈ
અને અમારે વડગામ નિવાસી આશીષભાઈ મેવાડા તે બેઠા છે, સ્ટેજ ઉપર આવી જાય, એમની વાણીનો આપણે લાભ લઈએ. બધા શાંતિથી બેસજો, નાસ્તો કરજો. આજે ગુરુ પૂર્ણિમા છે, 4 વાગે તો આજે ઉજાગરો ના થયો, આજે જાગરણ છે. બસ મોજ કરવા જ મળ્યા છીએ. કાલ કોને પાડ્યું છે? આજે જે બનાવી આનંદ કરી લેવાનો છે. કાલ છે બધાના માટે કાળ જ છે, સંતોએ કહ્યું છે કાલે કાળ છે. અને એટલે રાવણે પણ કહ્યું કે કાલ કરતા સો આજ કર, આજ કરતા સો અબ. તારે કાલ જે કરવાનું છે આજ શરૂઆત કરી દે. પધારો. એટલે અહીં મારી વાણીને વિરામ. આપ સૌ જે આમંત્રણને આપી, માન આપી અને અહીં પધાર્યા, આટલા સુધી ધીરજ રાખી બધા બેઠા છો એ બદલ ખૂબ ખૂબ આભાર. બોલો સનાતન ધર્મ કી જય.